कौन से पार्ट में जिस्म के, वही हम पूछना चाहते थे और कुछ नहीं। જે ત્રીજું નેત્ર છે આ શરીરમાં કઈ જગ્યાએ છે? ये तो ત્રીજું નેત્ર નહીં, દિવ્ય ચક્ષુ હોય. દિવ્ય ચક્ષુ બધા ભગવાન દેખાય. ખબર ને એ ક્યાં છે? शरीर के किस पार्ट में है? આ શરીરના કયા હું ભાગમાં છે? ત્યારે આપીશ, ત્યારે બતાવીશ. હું ત્યારે આપીશ ને, શનિવાર દાડે આપીશ तो मेरे ત્યારે બતાવીશ. शनिचर ત્યાં को ના आए। બતાવાય. हाँ, शनिचर તે को મોંઘા आए। ભાવના દિવ્ય ચક્ષુ વેચાય નહીં. वो तो मैं शनिचर को आपके पास जरूर आएगी। आप पहले भी आया लेकिन रोज भी आना चाहिए ऐसे सत्संग में आया कहते करो, हैं। फिर दस આ मिनट आपको આ આને દિવ્ય ચક્ષુ આપ્યા છે. આ બધા દિવ્ય ચક્ષુ આપ્યા. તને આપ્યા છે, તને દેખાય છે બધા ભગવાન? એમ દેખાય. कैसा था वो? કે છે કે ભગવાન કેવા છે તને દેખાય છે? દેખાવા ને પિક્ચર बुद्धि बुद्धि से बाहर है. बुद्धि से नहीं कल्पना हो सकता है. वो जब है अच्छा तुमको दिव्य चक्षु देगा नहीं, जब भगवान कैसे मालूम हो जाएगा. तो क्योंकि बुद्धि से नहीं दिखा सकता. हाँ बुद्धि से समझ में भी आता नहीं. बुद्धि से, क्योंकि हमारा में एक सेंट पर बुद्धि नहीं है. हमारा में एक सेंट पर बुद्धि नहीं है. ठीक है, मैं आपको एक और क्वेश्चन करना चाहती हूँ जो कि अपने समाज का है। हमारी समाज, मानव समाज, ये नहीं कि हमारी हिंदुस्तानी की, सारी सृष्टि की जब भी समाज बने, जब भी इंसान पैदा हुआ, उसमें हमने नीच ऊंच, ब्राह्मण क्षत्रिय वैश्य ये वो शूद्र क्यों बनाए? ये क्यों आज तक क्यों चल એમ रहा કે છે है? કે આપણો જે સમાજ છે, હિન્દુનો જે સમાજ છે, એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આવા ઊંચ નીચ એવા કેમ ભાગ પાડ્યા? ये तो जो टाइम में भाग बनाया था वो टाइम बहुत अच्छा था, फायदा भी अच्छा था. अभी तो डेमोलेशन करने की जरूरत है. इसकी खलास हो गया है तो फाउंडेशन बावड़े निकाल के मतलब आरसीसी कर दो. अभी डेमोलेशन करने का जरूरत है. समझे नहीं? बहुत टाइम से वो जर्जरित हो गया है वो सब. જૂના રાજમહેલ હોય તે બાંધ્યો હતા, ફક્ત હતા, પણ હતા 300 વર્ષ પછી શું થાય? જર્જરિત થાય. જો એને કઈ ડેમોલિશન કરી નાખી નવું બાંધવા મળે આરસીસી નો તો नव बनाओ. तो वो जो हमारी मनुस्मृति है लिखी हुई, उसको मानना चाहिए या नहीं मानना चाहिए, पढ़ना चाहिए या नहीं पढ़ना चाहिए? કે જે મનુસ્મૃતિ લખેલી છે એને માનવું જોઈએ કે ના માનવું જોઈએ? नहीं પાછું જોઈએ કે नहीं નહીં? नहीं 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 माननी चाहिए. क्योंकि मनु की स्मृति है तो स्मृति तो वो तो भूल, वो जितनी नहीं भूल गया इतनी सी बात है. तो क्या है? हाँ, तो भूलने वाले की क्या बात सुनने की है? तो स्मृति है इसकी ख्याल में रहे, इतना बाल लिखा है, बात नहीं चाहता, हम तो फूल नहीं देने को तैयार है. समझे नहीं? मनुस्मृति, इसको जो ख्याल था इतना इसमें से लिखा है. कोई खुद ही सच्चा लगता है कि मनुस्मृति है, मेरी स्मृति है. अब समझ आ गए? मैं बोला कि ठीक है यार, हम भी ज्यादा स्मृति कुछ चाहिए नहीं. થોડી આવી. કે છે કે જેટલા બધા ભગવાન થઈ ગયા એ બધાએ ભારતમાં જ અવતાર લીધા, બીજી જગ્યાએ કેમ ના લીધા? ભારત માં જ અવતારી પુરુષ હતા કે બહાર અવતારી પુરુષ ના હોય. પણ એક બાજુ એમ કહે છે કે ભૂમિનો ભાગ ઉતારવા માટે જ ભગવાન આવે છે. તો જ્યારે જો ભારતમાં જો કદાચ માણસો એમ કે ધાર્મિક હોત તો ભગવાનને આવવાની જરૂર હોત. અહીં તો અવતારી પુરુષ આવે ને તો મારી નાખે. કારણ કે ભારતના લોકો એકલા જ જાણે છે કે પુનર્જન્મ જેવી વસ્તુ સમજતા હોય તો આખી દુનિયા ભારતના લોકો એકલા જ જાણે છે. અને પુનર્જન્મ જાણતા હોય તે અવતારને સ્વીકાર કરે. આ લોકો અવતારને સ્વીકાર ના કરે. અહીં ક્રાઇસ્ટ ને ભગવાનનો છોકરો કે શું કે બરાબર ને? અવતાર ના કરે. અને ત્યાં કૃષ્ણ ભગવાન મહાવીર એ બધા અવતારી કહેવાય. પૂછો અને આ જે અવતારી પુરુષો થઈ ગયા એમ ન કહેવાય કે ભગવાન થઈ ગયા. ભગવાન તો ક્યારે કે જયારે એને ચતુર્ભુજ રૂપ બતાવ્યું તે વખતે ભગવાન કહેવાય. કૃષ્ણજી જે છે જ્યાં સુધી ચતુર્ભુજ રૂપ ન બતાવ્યું ત્યાં સુધી ભગવાન નહીં કહેવાયા હતા, કારણ કે તો મનુષ્ય રૂપે જ હતા. અને
એને પણ એમ કે જો ભગવાન હોય તો એને મરવું ના પડે. એને પણ એમ કે પારધી અમાઈ જતા એમ ને કે છે કે ભગવાન ક્યારે કહેવાય કે જયારે ચતુર્ભુજ સ્વરૂપ આવે ત્યારે, અને ત્યાં સુધી તો એ મનુષ્ય રૂપે જ કહેવાય, અને ભગવાન હોય એટલે પારધી બાણ ના મારે, અને એવી રીતે મરવું ના પડે. કોઈને ચાર હાથ આ દુનિયા છે ને ત્યારથી ચાર હાથ વાળો હોત ને તો જનાવર કહેવાય. શું કહ્યું? કે આ કઈ જાતનું પશુ હારું, આ નવી જાતનું પશુ. એટલે આ ચાર હાથ કલ્પનાઓ લોકોને સમજણ ના પડે. એટલે બધા ભગવાન છે તે આ ભગવાન એટલે શું, એ કોઈનો લાયસન્સ નથી. આઈ વિધાઉટ માય ઇઝ ગોડ. જેની મમતા જતી રહે સંપૂર્ણ એ ભગવાન જ છે. સમજ ને? આઈ વિધાઉટ માય ઇઝ ગોડ. આઈ વિથ માય એ જીવાત્મા. સમજ ને? અને આઈ વિધાઉટ માય ઇઝ ગોડ. મમતા જતી રહે ભગવાન જ છે. શું છે? અને ચાર હાથ તો હોય નહીં, જાનવર ન હોય. કઈ જાનવર નતો કૃષ્ણ. શું કહ્યું? કૃષ્ણ તો ભગવાન હતા. अच्छा एक पूछो शुरू से चले आ रहे हैं 4 हाथ 8 हाथ रामदेव को जलाए અને ભગવાન કાયદામાં રહેવું પડે. કૃષ્ણ ભગવાન મારી કઈ હોય તો કૃષ્ણ ભગવાન આમ 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 સુઈ ગયા તો આમ કરીને તીર માર્યું ખરાબ થઈ ગયા. શું કહ્યું? ચાલે જ ને. તીર માર્યું કે આવો નરનો નારાયણ જેવો ભગવાન, વાસુદેવ નારાયણ ભગવાન કહેવાય, છતાંય પણ દેહમાં તો કોઈનો બાપનું ચાલે નહીં. તીર માર્યું ખલાસ થઈ ગયા, અને પાણી પાણી કરતા ગયા. પાણી નહીં મળી મળતી વખતે. છૂટકો જ નહીં ને દેહ. બાકી એ ભગવાન નારાયણ કહેવાય, જેવા તેવા કહેવાય. બાકી ચાર હાથ બાર હાથ એમને હોય પશુઓને. આ તો બધી કલ્પનાઓ, બધી જુદા કલ્પનાઓ સાચી. હવે હું તમને એક વખત મારું હું નાનો હતો ને સમજ પડે છે બોલું તો? હું નાનો હતો ત્યારે સ્કૂલમાં હતો તે પૂછે સ્કૂલ ની અંદર હતો ત્યારે એને ભણાવતા ટીચર જયારે ભણાવતા માસ્ટર ત્યારે કહેતા કે રાવણના 10 માથા હતા. હવે તે વખતે કોઈની તાકાત નહીં કે બોલવા દઈ. એક વખત મેં એને પૂછી પાડ્યું કે મહારાજ માસ્ટરજી આ રાવણના 10 માથા તમે કેવો છો તો એનો જન્મ કેવી રીતે થયો? કેટલા વર્ષનો હતો? 10 વર્ષનો. જ્યારે હું 10 વર્ષનો. કે જે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે 10 વર્ષનો હતો ત્યારે માસ્તરે એવું શીખવાડ્યું કે આ રાવણના 10 માથા હતા. ત્યારે કે છે મેં માસ્તરને પૂછ્યું કે 10 માથા હતા તો રાવણનો જન્મ કેવી રીતે થયો? હા, તે ખરું પૂછ્યું તમે. તે માસ્ટર તો એને મને બાબુ ચકલી બહુને જઈને પૂછે તારે. બોલને ક્યાં પૂછે? એને તો સોટીને પૂછ્યું. એને તો સોટીને પૂછ્યું. કારણ કે એને તો ઉભો થઈને મને હા, ફટકારી કાઢ્યો. વહુને ના પૂછ્યું પણ સોટીને પૂછ્યું. ઉઠીને મને ફટકાર્યો સોટીથી. એમ આવા બગુચકો આ દુનિયા ઉપર માસ્ટર થઈને ફરે છે. એ તો છોકરાને શું દશા થાય? એ તમે પૂછ્યું ખરું કહ્યું કે આ દરમાં જન્મ્યો કેવી રીતે? તમારે કેમ છોકરો 12 ગ્રામ કાપવો પડે, કાપી કાઢવો પડશે? કારણ કે હિન્દુસ્તાન લોકો આડા બહુ થઈ જાય છે ને, ફોરેન ના આડા બહુ થતા નથી, એટલે ફોરેન બહુ કાપી નહીં કાઢવા પડે. અહીં આડા મુઆ થાય છે. એટલે તો એક મોત હોય તો આડો થાય, કાપી કાઢવો પડે 10 મોત થાય. આડા નહીં તો થઈ જાય. આજથી 5 આ વર્ષ એક વાતનો ભારે વાતનો નહીં, ભાઈ એક વાતનો નહીં. એવા ઇન્ડિયન આપણું વૈરાટ રૂપ જે એમ કે જે ભગવાનનું વૈરાટ રૂપ છે, મોટા ચોપડાની અંદર એમ કે બધા માથા બધા હા, તે આવા પ્રશ્ન પૂછો. એમ બધું એમ કે છાપી પાડ્યું છે. કલ્પનાઓ હોય, કલ્પનાના ત્યારે બધામાં પ્રશ્ન પૂછે આ જે આવે. ગાવાવાળા જે ગાઈડ છે ને, આ કાળિયા લોકો શું કે કાળિયા નહીં કહેવાય, એમ કે જમૈકા લોકો જે ગાવાવાળા છે એમણે એનું ડોકું એક વચ્ચેનું ડોકું કાપી નાખ્યું અને એનું ડોકું મૂકી દીધું. ને તમે જોયું પણ હશે કે જે રેકોર્ડ મળતી હતી ને એની અંદર વિરાટ રૂપની અંદર એનું માથું હતું એ કાળિયાનું. એટલે પાછો એ તો જો સાચી વાત હોત કે ભાઈ વૈરાટ રૂપ ભગવાને ધરેલું અને એના આટલા માથા હતા અને આટલા હાથ હતા,
તો કોઈ એમ કે આપણો જો અહીંયા આગળ એને બનાવ્યું હોય તો આપણો જો અહીંયા ભગવાન કે મિનિસ્ટરો કે કોઈ એમ કે હોય તો એને માટે એક્શન લઈ કે ભાઈ તમે આ તો અમારું અપમાન કીધું, અમારા દેવનું અપમાન કીધું. પણ એ ખરી વાત ન હોય તો જ પછી કોઈ નહીં બોલી શકે. એટલે મને તો એવું લાગ્યું કે આ બધી કલ્પિત અને કલ્પિત. બીજી એક વાત તમને કહું કે નારાયણ ભગવાન પૃથ્વી પર એમ કે નીચે પાતાળમાં સૂતા હતા, 7મે પાતાળ નાગની પથારીના ઉપર. આ ખુલતી નથી કે છે. એને શું જરૂર હતી કે એને આ પૃથ્વી બનાવવાની ને આ મનુષ્યો બનાવવાની? કારણ કે તો અમર લોકો હતા, એને આપણી શું જરૂર હતી? એ બધો મહાભારતમાં ઉલ્લેખ કરેલો છે. કઈ નથી. હું તમને જેમ કે જ્યાં લખી ગયા છે ને એ બધા લાલચુ લોકો અને લુચ્ચા લોકો છે. ભલે ગમે તે હોય, જવા દે ને, આપણે જે અસલ વાત પર આવી જાવ. ક્યાંની વાત કરવી? એ તો એમ છે કે આજે બધા આ બધા પોતે બબુચક લોકોને બબુચક બનાવી રહ્યા, તેથી મારા હોટા લઈને નીકળવું પડે. ઝાપટ કરવા માંડ્યા. અરે એક વાત કહે છે, શું કા આટલું બધું ખંખેર કરો છો? તમે ભાઈ કોર્ટ છે તે કેટલા કાળથી ભરવી રાખેલો હોય, હવે કોર્ટ નો આમ કરીએ નીકળી જાય દૂર. એટલે આમ ઝાપટી ને ધૂળે ઉડાડી લોકોની. મોટા મોટા વકીલો ને ડોક્ટરો ઝાપટી એક તો મદ્રાસ ગવર્નર ઝાપટા ધૂળો કાઢી તાર પાંસરા થયા. આ તો ના થાય ને તો પાંસરા. આ તો દૂર કાઢે મારે ભાગે ઋષભદેવ ભગવાન ના વખત થી દૂર પડે છે ને તે અત્યાર સુધી એવું લોકો આવો પધારો, પણ એમ નહીં કેતો ઝાપટ ને થોડો ઘણો આવો પધારી કરીને પછી બગડતું જાય છે દાડે. આ સુધારવા ઝાપટ તું એને દૂર કાઢી પડે ને, આ કાઢી પડે દૂર તો કાઢી પડે ને. અક્ષય એમ જ નહીં, દુકાનો મારી બેઠા છે ને. ભગવાન ક્રિએટર કહીને બધું ખોટી વાત છે. 100% કોણ છે. અને હિન્દુસ્તાન બાવો અહીં આ લોકો ભગવાન ક્રિએટર જ જોઈએ, પણ હિન્દુસ્તાનમાં ભગવાન ક્રિએટર ના હોય. જ્યાં પુનર્જન્મ છે, પુનર્જન્મ એટલે શું? પોતાની જવાબદારી પર ક્રિયા કરો. શું કે છે? હા, એમાં કોઈ ભગવાનની જરૂર નથી. પણ તોય બાવાઓ ઠોકી બેહાડી જવા ને લોકોને હોમસ નીકળવા જ નહીં દેતા. હવે ત્યાં આગળ એક જણ આવ્યો, કે ભગવાન ક્રિએટર છે. અહીંયા આગળ જરૂર છે પણ ભારતમાં જરૂર નથી ભગવાન ક્રિએટર. મહેશ ને એક જણ પૂછતો હતો કે આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કોણ છે? એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ હાવ આ લોકોએ બુદ્ધિશાળી માણસે મૂક્યું કે હિન્દુસ્તાન લોકોને આ મૂકીએ તો એમની પ્રકૃતિ છે વાત પીત ને કપની. એટલે શું કરે તો આ ઠેકાણે રહ્યા પ્રકૃતિઓ. એટલા માટે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ મૂક્યા. આવો કલ્પિત દેવો કે ભાઈ તું બ્રહ્મા ને બચજે, તું વિષ્ણુ ને બચજે, તું મહેશ ને બચજે. જેને કફનો રોગ હોય, કફનો રોગ હોય તેને મહેશ ને બચવા જોઈએ, શિવની. સમજ ને? જેને વાતનો રોગ હોય તેને વિષ્ણુ ને બચવા જોઈએ. જેને પિત્તનો રોગ હોય તેને બ્રહ્મા ને વિષ્ણુ બચવા જોઈએ. તે લોકોએ મૂર્તિઓ મૂકી દીધી. અને મૂર્તિઓ મૂકીને બધવાનું ખરું, પણ એ કઈ જન્મ્યા નથી. આ તો તમને ફક્ત ઠેકાણે લાવવા માટે છે. પછી બ્રહ્માંડ મા બાપ ખોળ થઈને આ લોકો એવા આ લોકો. આપડા લોકો આપડે ગીતાની મૂર્તિ મૂકી દીધી. ગીતા વાંચવા માટે પુસ્તક મૂર્તિ મૂકી દે. ગીતા પુસ્તક મૂકી દીધી છે લોકો. ગીતા પુસ્તક વાંચવા માટે છે કે મૂર્તિ મૂકવા માટે? મૂર્તિ મૂકશે એટલે થઈ ગયો, એનો અર્થ ઉડી ગયો. એટલે મૂર્તિ મૂકી હિન્દુસ્તાનમાં તો ગાયત્રી નું મૂક્યું ને, ગાયત્રી મૂર્તિ આ બધું જેમ ત્યાં મૂર્તિ મૂકી. મંત્ર છે. ગાયત્રી હવન ઠેક ઠેકાણે ગાયત્રી હવન. ગાયત્રી હવન કરે છે ઠેક ઠેક. હા, એટલે ઉધરતે લોકો ચડાઈ કરે છે. ઘરે ઘરે ગાયત્રી હવન કરાવે છે. એટલે લોકોએ પછી મને કહ્યું કે આ ઉપદેશકો બધા આવા નલાયક કેમ આયા છે? મેં કહ્યું એ નલાયક નથી, વાપરનારા નલાયક છે. લાકડો વાંકો હોય ને તારે વાંકી કરવતી આવે. આ લાકડો જયારે સીધો થશે ને એટલે સીધી કરવતી આવી રહેશે.
આવા લાકડો ના એટલે બધું તાપ પડે છે, સીધો થવા મળ્યો. દાદા મનુસ્મૃતિમાં લખે છે કે વેદ જો કદાચ કે શુદ્રએ જો સાંભળ્યો હોય તો એના કાન કે મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે વેદ જો ક્ષુદ્રોએ સાંભળ્યો હોય તો એના કાનમાં કકડાવીને તેલ નાખો, એટલે એને કાઢી નાખો એના કાનમાં. શું કાંઈ નાખે? વેદના શબ્દો જો એને સાંભળ્યા હોય ક્ષુદ્રોએ, તો એવું કકડાઈને તેલ નાખો અને એના શબ્દો બહાર કાઢી નાખો. કોણ કે છે? મનુસ્મૃતિમાં. મનુસ્મૃતિ કહેતી નથી આવું. કોણ ખબર લાવ્યો? મેં વાંચ્યું છે. ના ના તો કોક એવું કહ્યું હશે એ રીતના. ના લખ્યું છે અંદર કે શુદ્રોને તો બિલકુલ વેદ તો એમ કે જ્ઞાન તો શું પણ એને સાંભળવા પણ નહીં દેવું. नहीं राम ने भी अधिकार तो होते हैं। सिक्का बदला એમ કહે છે કે હું મેં જાતે વાંચ્યું છે મનુસ્મૃતિમાં. जब ये એ आश्रम બીજી में કોપીઓ છે, यज्ञ हो रहा બધી નવી था, કોપીઓ तो કાઢી उसमें નવી એડિશન છે ને. शुद्ध में મૂળ એડિશન માં આવું નથી. મનુ તો બહુ મનુ જેવો ત્યાં માણસ નથી, બહુ મોટો એ થઈ ગયો. સમજો ને? તો આ તો 11 મનુ બોલે છે. એ કાળમાં તો 11 મનુ મનુ. ભગવાન કહેતા હતા એમને. પણ એમની હવે સ્મૃતિ કયો તરીકે મનુ આવે એ વાંચીએ, બધી વાત. તાર બીજું વિસ્તૃત શું થાય? એટલે અધૂરું જ્ઞાન હોય એનું બધી વાત નહીં. એમ કે મનુ તો એના કરતા આ 4 વેદ છે ને, તે 4 વેદ બધા ભણી રહે એટલે વેદ શું કે તમને? This is not dead, this is not dead, this is not dead. શું કે? it is not that. તું જે આત્મા ખોલ છે જ નથી. તાર માં તને વાંચવાનું મારી મહેનત ન કમી ગઈ. કારણ કે તું જાણતો નતો કે આ શબ્દમાં આત્મા ના હોય. શબ્દ એ સ્થૂળ છે. શું છે? શબ્દ એ સ્થૂળ છે ને આત્મા સૂક્ષ્મતમ છે. આમાં શબ્દમાં હોય છે રીતે અવક્તવ્ય અવર્ણનીય આત્મા શબ્દમાં હોય છે રીતે 4 વેદમાં હોય નહીં. કારણ કે ક્યાં આત્મા પ્રાપ્ત થાય? કારણ કે જે 4 વેદના ઉપરી છે, જે ભેદ વિજ્ઞાની છે, ત્યાં આગળ એ this is that કહે છે તમને. શું કહ્યું? तो दादा वो आत्मा जो है जब ये जीव में से ये बॉडी में से निकल जाती है तो कहाँ जाती है? શું કહે છે? કે આત્મા શરીરની બહાર નીકળી જાય છે, ક્યાં જાય છે? ક્યાં જવાનું? યોનિમાં. અને જો પેલો એ હોય પ્રેત હોય તો ભટકે. हमें कैसे मालूम पड़े कि वो प्रेत बन गया या उसने दूसरा એટલે આપણને કેવી રીતે ખબર પડે કે પ્રેત થયો કે બીજી યોનિમાં એ ગયો? તો અહીંયા બહાર કોક નામ પહેરી ગયો તો ખબર ના પડે. બરાબર છે. આપણે જાણીએ કે આ બેન તો કોઈ દાડો અંગ્રેજી ભણી નથી અને ફટ અંગ્રેજી બોલે એટલે આપણે જાણીએ બીજી બેસી ગઈ. कभी इतना ही डर है कि वो प्रेत जानु घुस भाग्य जाएगा वापस। तो वो सामने नजर तो होना चाहिए ना, इस आंखों से देखना चाहिए. कभी नहीं दिखाई देता तो तभी तो तीसरी आंख की जरूरत है ना. नहीं ऐसा नहीं, वो तो ऑलरेडी मेरी बुआ भी देखता है, उसके लिए तीसरी आंख की जरूरत नहीं है, उसके लक्षण सब दिखाते नहीं हैं. तो हमें क्या पता कि ये किसकी वो आत्मा नहीं है, वो प्रेत, वो भी बॉडी है लेकिन सूक्ष्म बॉडी है, स्थूल नहीं है. बाकी वो तो बॉडी वाला ही है, आत्मा तो बॉडी से कोई कंसर्न नहीं है उसको. तो जब भी आत्मा ही निकल गई, आत्मा को लो, वो स्थूल बॉडी को छोड़ दो, आत्मा लो, आत्मा किधर जाती है? वही बताया उन्होंने. કર્મ કરતો હોય પાછલી કર્મ પાછ અવતારનો એથી પશુમાં જાય. માનવતાનો કામ કરતો હોય મનુષ્યમાં આવે. દૈવી કામ કરતો હોય તો દેવમાં જાય અને રાક્ષસી કામ करता है नरकમાં જાય. मगर दादाजी एक बात है कि जब इस साइंस ने ये प्रूफ कर दिया कि जीन से ही इंसान पैदा होता है, जिसके जैसे जीन होंगे, औरत तो आदमी नहीं बन सकती, आदमी औरत नहीं बन सकता, तो फिर जो जानवर है, पशु है, वो इंसान नहीं बन सकता, इंसान पशु नहीं बन सकता, क्योंकि जीनों पर बात आती है. तो आदमी का जीन तो आदमी ही रहेगा. એમ કે છે કે સાયન્સે એવું પ્રૂવ કર્યું છે કે સ્ત્રીના જીન્સ હોય તો સ્ત્રી થાય, પુરુષનો જીન્સ હોય તો પુરુષ થાય. તો એ જીન્સના આધારે એનો જન્મ મરણ થાય છે, તો પછી એ જાનવરમાં કેવી રીતે જાય? જાનવરમાં એને તો જાનવરમાં સ્ત્રી થાય જ પછી ત્યાં પુરુષ ના થાય. અહીંથી જાનવરમાં જાય ને સ્ત્રી તો જાનવરમાં સ્ત્રી થાય પાછી પુરુષ ના થાય. हाँ, तो वही मैंने बोला ना कि जो जानवर जो है वो पुरुष नहीं होते, पुरुष जानवर नहीं बन सकते. नहीं, आप नहीं समझ नहीं, ये बात आपने समझ मेल में एनिमल नहीं हो आया. सकता है और फीमेल एनिमल होता है.
औरत आदमी औरत जानवर होती है तो उसमें शी डॉग करके आएगी, और जो मनुष्य रहता है वो ही डॉग। मनुष्य जब ये जीन का हिसाब है कि आदमी का जीन आदमी ही रहेगा। उसका एक कीड़ा है उसको जब भी आप लार्वे को इलाज करते हैं तो उसके हाथ पाँव निकलते हैं इंसान जैसे। उन्होंने क्या किया, आप कैसे काम करते हैं? जो आदमी मांस खाएगा, बताया दादा ने। नहीं, ये तो अभी मानने की बात नहीं है, ये तो बहुत पुरानी बात है। ગયેલા છે नहीं दादा, बात यह है कि जो मांस खाए या शराब पिए वो मनुष्य नहीं रहता, वो जाता है जानवरों में। आप कहते हैं कि वो मर जाए तो उधर चला जाता है, मगर मैं कहती हूँ वो शराब पिए, वो मांस खाए, वो कुछ भी खाए, इंसान भी खा जाए, मगर वो इंसान है तो इंसान ही बनेगा, जानवर नहीं बनेगा, क्योंकि उसका जीन है तो वो इंसान का है। શું કે છે બેન, શું કે છે? એમ કે છે કે તમે કહો છો કે ખરાબ કામ કરે, માંસ ખાય, દારૂ પીએ તો જાનવર માં જાય, પણ કે હું એમ કઉ છું કે માણસ નો જે જીન્સ છે તે ગમે તે ખરાબ કામ કરે, કોઈને મારી પણ નાખે તોય પાછો એ મનુષ્ય જ થાય, કારણ કે એના જીન્સ જ મનુષ્યના છે. એમ કે કોણે કહ્યું તને? આ साइंस कहती है, કઈ ચોપડીમાં આધારે બોલે છે? સાયન્સ આવું કે છે, साइंस વિજ્ઞાન આવું કે છે. વિજ્ઞાન બોલે જ નહીં આવું. વિજ્ઞાન તો આવું અક્ષરે બોલ્યું નથી. क्यों नहीं बोलता? અક્ષરે બોલે આવું હોય નહીં હે તો પેલા તો લોકો મારી નાખે આમાં. आपने फिर माना આ બીકના મારા મારતા નથી. Not for the next life. આ તો કર્મની થિયરી છે. तो आपने भी नहीं देखी, मैंने भी नहीं देखी, तो दादा ने भी नहीं देखी, જો તારું ડાપણ રવા દે. Nobody knows. સાચી વાત જો Nobody knows. તારે સાચી વાત તારે સાચી કહી દઈએ તો તો તારી સાચી માની લઈએ અમે. He knows. No, I bet it. Nobody knows. શું ઠોક ઠોક કરે છે એમથી? આ તારી સાચી માની લઈએ અમે. आपको नहीं बात। આ બધા ભાઈ માની લો બે એની વાત સાચી છે. આ તારો વાંધો ક્યાં રહ્યો? Even जो हमको ये તારી વાત સાચી માની લીધી. Okay, you are right. He says, તારી I વાત am not right. તારી વાત આ બધા સાચી માની લીધી. હવે વડું છે नहीं, मैं मनाने को नहीं आई बाबा। बात ये है कि आप हमें सही चीज बताओ कि અમથી है થોડા क्या। થોડા કરશે એમથી. કોને શીખવાડ્યું આ બધું? you are not ready to listen what he speaks. And you I am want ready. I am ready, but So I want to be be quiet. open. અચ્છા દાદા, માણસ મરી જાય એમ કે હે, પછી આત્મા હોય તો ત્યાં જીન તો હોય નહીં, હોય ખરો? હે? આ જીન્સ જે કે છે અણુ જે એનો કંઈક જે છે એ મનુષ્યનો કે આ પશુનો કોઈ આત્માની સાથે જાય ખરો? હા. See, madam, I am એ doctor. જીનમાંથી જો I know કરવાનું everything હોય, about this side. नहीं मानती हूँ कि आप I can say, you are talking about. આ જગતની આખી વાત જગતની અંદર પાડી. બેન, તમે આ બધું આ બધું wrong theory છે. 100% wrong. 1% પણ સાચું નથી. કદી વિચાર્યું ના. અને માં દુઃખી થવાનો માર્ગ જો આખા જગત 100% હું અહીં આપી દઉં કે મનુષ્ય એકલા જ કર્મ કરે છે અને કર્મ ભોગવે છે. બરોબર ને? મનુષ્ય એકલા જ કર્મ પોતે કરે છે અને કર્મ ભોગવે છે. બીજી બધા મનુષ્ય બીજા દેખાય છે જીવો એ બધા કર્મોને ભોગવે છે, એકલા કરતા નથી. દેવ લોકો કરતા નથી, કર્મ કર્મ ભોગવે છે. નરક ગતિના રાક્ષસી લોકો એ કર્મ ભોગવે છે, કરતા નથી. કરતા આ એકલા જ છે. આ ટેસ્ટ એક્ઝામિનેશન છે તે અહીંથી જો લોકોને સુખ આપે, લોકોને આ મનુષ્ય લોકોને સુખ આપે તો તે ક્રેડિટ થાય એમને ખાતે. એટલે ક્રેડિટ થાય એટલે ફરી મનુષ્યમાં જન્મ થાય કે દેવગતિમાં થાય, ભોગવે. અને આ લોકો દુઃખ આપે તો ડેબિટ થાય એટલે જાનવરમાં જાય કે વધુ ડેબિટ થયું તો નરકગતમાં જાય. આ ક્રેડિટ ડેબિટ ના આધારે બધું જગત ચાલ્યા કરે છે. અને જેને ક્રેડિટ ડેબિટ ના કરવું હોય અને જ્ઞાની પુરુષ મળે તો ક્રેડિટ ડેબિટ થાય નહીં, અકર્મ સ્થિતિ થાય. અકર્મ કર્મ કરે છતાંય કર્મ ના બંધાય. કર્મ ફરી કોને કે લીકેજ નું શું છે? એક વાત આવ્યો તો મારે બેંક માં કઈ છે નહીં કે ખાલી થઈ ગયો, ગરીબ થઈ ગયો, નાદાર થઈ ગયો. કોના પૈસા ના આપે તે પૈસા તમારી પાસે છે નહીં આપવાના કે મારે દેવું જ હતું નહીં કે દેવું હતું ને એટલે મારે આપવાના છે. નાદાર ના કહેવાય. નાદાર તો દેવું હોય ના આપે
એ બધા ના થાય. ચાર દાદાજી કાઢી નાખી શબ્દ તારા, પણ ગરીબ તો ખરો જ ને. બેંકમાં તો કશું નહીં તારી પાસે 6,000 2,000 પડ્યા. બીજી કોઈ મિલકત નથી. એક મકાન છે 50,000 છે, બીજું કઈ નહીં. તમે વાઈફ છે ને, વાઈફ વેચાય કે બીજી તારીખ 2-3 લાખ ની મિલકત છે તે મેં છુપાઈ નથી જરાય. મેં આ વાંકે છે 2 લાખ માં આપી દેવું વાંકે એટલી જ છે. બીજી કેટલી મિલકત આવી? 2 વાંકે મિલકત નહીં. એને પોતાની મિલકત ને જ ખબર નથી. કોટ્યાધિપતિ છે, પૈસા બેંકમાં ના આવે તો છતાંય કોટ્યાધિપતિ. 2 વાગે આપવાની આપી દે 2 લાખમાં ના આપે નહીં. ગરીબ છે ફરી પૈસા આવે છે પણ વાંકે ના આપે. એને ભાન નથી વિચાર, એને કોઈ દેખાડતા નથી મળ્યું કે આ તારી મિલકત છે. પછી મને કેમ આપણી મિલકત નથી મિલકત, પાર વગરની મિલકત છે. સંતોષ નું ખબર ના પડી, સંતોષ ની અવધ ની ખબર ના પડી, સંતોષ ની લીક ની બાબત. આ બધી મિલકત સમજીને પછી સંતોષ રાખવાનો આ બધી મિલકત છે. અને પૈસા પેલા આયા કે ના આયા તો શું ફક્ત ટંકે ખાવાનું મળવું જોઈએ. ગાય ભરતા પેલા નાખવાનું જોઈએ એ દુઃખ. એ ના દુખાય, એ અપાય તો દુઃખ થાય. પછી એ તો એવું કાયદો ખોરતો જ નથી કોઈ જતો. એમને કીધી છે ચાલશે કે રાતે આટલી ખીચડી એકલી આપી હોય તો ખાઈને સુઈ જઈએ તો પછી ભક્તિ કરવા દે ના કરવા દે? પેટ આખી રાત કરવા તો નહીં. નહીં આટલી ખીચડી આપી હોય તો એને બૂમ નથી. આ બૂમ તો પેલા એના લબાડ ની છે. ચટણી ને તેલ ટાકું નહી આપડે. મનની વાસનાઓ કે બધી મનની વાસનાઓ છે. હા, એ વાસનાઓ તો પછી આપડે પૂરેલી. મન વિસર્જના નહી, આપડે પૂરેલી તે આપણું શીલક છે. મન એ શીલક છે. શીલક ઉગાડીએ એટલે નીકળે. ડાક્ટર લોકોને કહેજો કે તારી મિલકત છે ને દેખાડજો, એની મિલકત દેખાડજો. દેખાડીએ તો પછી ખુશ થાય. ની ઉંમર થતી ત્યારથી પૈણું કરતો હતો. જોગ જ બેઠો નહીં. 48 વર્ષનો થયો જોગ બે તો સારું કે 48 વર્ષનો થયો જોગ બે તો સારું. જય સચિદાનંદ. ચાલે એટલે પછી 48 વર્ષે ના બેઠો. પછી 50 થઈ ગયા પછી બાજુ આશા રાખતો હતો. તૈયારી કે વાસણા કે બીજું
એટલે આશામાં વહુની આશામાં ફાટ ન થાય. આ લોકોને વહુ મળેલી છે સરકાર જેની પછી કે કંટાળે લાગે જેને મળેલી યુરોપ ની અંદર ભારતીબેન નું ઘર એ દાદા નું તીર્થધામ બની રહે એવી બરાબર શક્તિ આપજો ભારતીબેન ને. બેઠા આવું છીએ. બસ જય સચિદાનંદ. છોકરો બધો સારો છે કે? હાજી સારું છે. છોકરો ત્યાં ગયા તો સારો છે. સારો છે? હા સારું છે. એવું નહીં હોય, તંતીલો નહીં હોય. તંજીલો નથી, બહુ આમ પ્રેમ રાખે છે, સારું છે. ના, તાર- આપણે પણ એટલું જ રાખવાનું છે, જેટલું છેટું રહે એટલું સારું દાદા. હા. આપણે વ્યવહારમાં વ્યવહાર પૂરતું રહેવાનું, પછી છેટું રહે એટલું સારું. બહુ મોહ માયામાં એટલું એ મજા છે. મજા છે બસ દાદા. એટલા માટે તંતીલા જોડે હોય તો બસ ફાવે નહીં. આપણે એવું નહીં, હવે એ એમને સુખી છે, એ એમની રીતે સુખી છે તો આપણે સુખી માનીએ કે સુખી છે. આપણે કઈ એમના પૈસા કે એમને કશું જોઈતું નથી આપણને. તો કેટલા દાડા રહ્યા હતા? એમને તો આ મહિનો રહ્યો મહિનો થયો રે? અહીં ન્યૂ જર્સીમાં. એમને ત્યાં પેલા ભાઈ ત્યાં. પછી જાય તો 8 દિવસ 8 દાડા. 8 દિવસ પછી ચંપકભાઈ ને મળ્યો તો. હે? ચંપકભાઈ માસ્ટર ત્યાં ને બેટન રૂજમાં. કોને? ચંપકભાઈ પટેલ બેટન રૂજમાં. હા, હા. તે બરાબર કે? હાજી મળ્યા તે હતા. બહુ આનંદ કરતા. હા મને તેડી ગયા. મને તેડી લઈ ગયા હતા. મને એમના ઘેર લઈ ગયા હતા. હ્યુસ્ટનમાં મળ્યા તો પેલા સુરેશભાઈ. હા. બધા એમ જોડે બહુ સારું થયું. તો ઝવેરી મળ્યા હતા કે ઝવેરી? કોણ છે? તો ઝવેરી. ના એ નથી મળ્યા. હીરા વેપાર કરતી. ના એ નથી મળ્યા. બેટન રૂજમાં એ નથી મળ્યા. બસ જે હા તમારો friend છે. ખૂબ જાગૃતિ આપો દાદા, જાગૃતિ ઓછી છે. મને ખબર પડે છે દાદા. ખબર પડે એ જ જાગૃતિ છે. જેને ખબર પડે તે જ જાગૃતિ. ખબર પડે મને. ના તો આ એ જાગૃતિ ને છે એને તમે જોડો કે મને ખબર પડી. શું કહ્યું? જાગૃતિ તો છે પણ એડજસ્ટ કરવાનું. મૂળ જાગૃતિ પામો. જેનાથી જાણ્યું આ બધું તે તો જાગૃતિ દાદા આપે છે કેવળ જાગૃતિ. આમ થઈ ગઈ દાદા. આગી પાછી થઈ જાય ખબર પડે. આપડે બધું સંસારી તમારે ને તમારું ઓછી થાય ખબર પડી જાય. ખબર તો પડે દાદા. એમનું કેવું છે કે આ કર્મ અનુસાર અવતારો થયા કરે છે
પણ પહેલી વાર એક આપણી ઈચ્છા અનુસાર થઈ તો પહેલી વાર કેમ ઈચ્છા થયેલી શું ઈચ્છા? એ તો હું સમજાવીશ. હા, એ તમને સમજાય એના માટે લેગતી છે તો કાલે આવો બરોબર ને રજાઓ જતા પણ બીજું આ તમને શું લાગે છે? બીજું તો આ દુનિયા એમ ચાલતી છે. We are there to fulfill the role. બીજું તો એમ કે દુનિયા એની મેળે ચાલે છે અને અમારો રોલ આ કર્મનો ફૂલફિલ કરવા માટે અહીંયા છીએ. આત્મા શું કરે? આત્માનો રોલ શું છે? વિચાર કરવા જેવી વાત છે એમ કે વિચારવું પડશે એમ કે વિચારવું પડશે એમ કે દરેક અવતાર ખાધું મોજ કરી અને શું સમજાયું તમને? દાદા એમને પણ જાણવું છે દાદા. એ ગમી તો તમને મારી કાલે આવો બધું ટાઈમ માં આવો. ટાઈમ મેં પૂછ્યું એક સર્વિસ કરી ને એમને પૂછ્યું હતું પૂછે છે કાલે તમને કેટલા વાગે ફાવશે તે પ્રમાણે આવો. સવારમાં આવો, હોદમાં આવો, હોદને 4:30 પછી આવો, 5 વાગ્યા પછી કલાક 1.5 કલાક બધું તમને સમજાય છે. ના એવું નહીં તો વિધિ કરી એનો શું મતલબ એમ કે બ્લેસિંગ આપો, આ કાર્ય સમજવાની શક્તિ આપો. દાદા બહુ નમસ્કાર કરો, બોલો. બોલે ના બોલી ધીરજ. દાદા બાબા અસીમ જય જયકાર 5 મિનિટ બોલાવો અને આ બોલે, આ બધા બોલે ને તમે બોલાવો. બોલાવું તમને ચોપડી હાલે? દાદા પહેલા એમને એક સવાલ પૂછવો છે. પૂછો ને. દાદા ભગવાન કેમ બોલે, આપણો આત્મા કેમ ના બોલે? હું દાદા ભગવાન નથી, જ્ઞાની પણ છું. જ્ઞાની પણ છું. દાદા ભગવાન નમસ્કાર કરું છું. આમ કરી હું આમ કરી નમસ્કાર કરું, પ્રગટ થઈ ગયા છું અને તમારે પ્રગટ કરવાના. આ દીવો હળગ્યો છે, તમારો દીવો હળગાવવાનો. દીવાથી દીવો હળાઈને હળગાવે ને, સમજાય ને? હું પોતે ભગવાન થયો નથી, આ બધા જાણે જ છે. હું હવે નમસ્કાર કરું છું, તમને શીખવાડું ભાઈ આપ નમસ્કાર કરો, કલ્યાણ થાય એવું. સમજાયું તમને? સમજાયું તમને? હું પોતે ભગવાન નથી, એ અત્યાર સુધી એવું જ જાણે ને, બધા એવું જ જાણે. આપણે બોલે છે બધા. ના એટલે પઝલ થઈ જાય, એટલે પઝલ થાય. પઝલ ઉભું થઈ જાય, પઝલ સમજાયું ને? હા તમે બોલાવો 5 મિનિટ. દાદા ભગવાન હશે જય જયકાર અને આ બોલે છે, બધું ને યાદ છે? મળે શબ્દ આવડશે? ચોપડી હાલે? આવડે છે. બોલાવો ભગવાન અસીમ જય જયકાર હો. દાદા
પૂછવાનું છે સવાલ એના. જરૂર જાણવાનું છે. દાદા એમ કે આનંદ થાય છે પણ સવાલો ઘણા છે મગજમાં એટલે પૂછ્યા પછી સવાલો કાલે બધા સવાલો કાલે બધી એટલા સવારે બધા લખી લાવો. શું કહ્યું? ખબર પડી ને? પણ જે આગળ થાય છે ને એટલે તમારામાં પ્રગટ બિહાર દાદા બાબા તમારો આમ કઈ નમસ્કાર કરવા નહીં, એમ કઈ નમસ્કાર કરો અંદર દાદા ભગવાન બેઠા રહ્યા. તેથી આનંદ થયો. આ જેટલું બોલશે એટલો આનંદ થતો જશે. તેમ તે બધા પ્રશ્નો સમજાશે તમને. અને હું તમને સમજાવી દઈશ. એકવાર બુદ્ધિને એકવાર સ્થિર કરવી પડે. પ્રશ્નો સમજાય ત્યારે બુદ્ધિ સ્થિર થાય. બરોબર ને? સમજાય તમને? તમને અત્યારે આનંદ થયો તો તમને પ્રત્યેક કર્યું ને 5 મિનિટ બોલાવજો. આવે પછી જમીને જમીન જજો. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ જો ભવરણમાં જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસામાન સરોવરમાં સત્યમ શિવમ ને સુંદરમની આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં સૂરજનું કેવું તલપણ છે ચંદાના શીતલ કિરણોમાં સમભાવે નિકાલ કરો ઘટવાળ ઉઠે જે અંતરમાં રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદભુત છે નિયમમાં ભરતીઓટ મન સાગરની નિશ્ચિતને વ્યવસ્થિતમાં સર્વસ્વરમાં અર્પણ છે. જીવન બળે એક દર્શન હો પણ યાતમ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય એ
દીઠકેરીથી જે મોક્ષ દ્વાર ઉઘાડે છે પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ તમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં 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 સુચરણોમાં. દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર 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 નમસ્કાર. હે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી ત્રૈલોક્ય પ્રકાશક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પરમ જ્યોતિ સુખધામ એવા હે વિતરાગી પરમાત્મા, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. મને આપની અપૂર્વ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો. આપનું અખંડ નિધિ ધ્યાસન આપો. આપનું અખંડ સાનિધ્ય આપો. આપના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ, સ્ફુરાયમાન થાઓ, સ્ફુરાયમાન થાઓ. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપ આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છો. આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. મારું મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્ત્યા કરો. સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપની જ સ્મૃતિ મને પ્રાપ્ત થાઓ. ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું, તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરું, એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપો. દયા આપો, શાંતિ આપો, ક્ષમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિનની અદ્ય ક્ષણ પર્યંત આ જગતના જીવોની કંઈ પણ શંકા કુશંકા કરી કરાવી કે કરતા પ્રત્યે અનુમોદી હોય, કંઈ પણ અપરાધો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય, કંઈ પણ વિરાધનાઓ કરી કરાવી કે કરતા પ્રત્યે અનુમોદી હોય, 6 મહાવ્રતોના ભંગે કરી 18 પાપક સ્થાનકોએ કંઈ પણ અવિનય, અવિવેક, અભક્તિ, અપકાર્ય કે દોષ જાણે અજાણે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય, તો તે સર્વ દોષોની હું ક્ષમા માગું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી ત્રૈલોક્ય પ્રકાશક છો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા રૂપી પરપોટો તથા પરપોટાના નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા રૂપી પરપોટો તથા પરપોટાના નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા રૂપી પરપોટો તથા પરપોટાના નામની સર્વ માયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અસંગ છું. હું અસંગ છું. હું અસંગ છું. હું અક્ષય છું. હું અક્ષય છું. હું અક્ષય છું. હું અમૂર્ત છું. હું અમૂર્ત છું. હું અમૂર્ત છું. હું અચ્યુત છું. હું અચ્યુત છું. હું અચ્યુત છું. હું અજન્મ છું.
હું અજન્મ છું, હું અજન્મ છું, હું અમર છું, હું અમર છું, હું અમર છું, હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, હું અવ્યાભાસ સ્વરૂપી છું, હું અવ્યાભાસ સ્વરૂપી છું, હું અવ્યાભાસ સ્વરૂપી છું, હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, હું ટંકો કિરણવત એવો શુદ્ધ આત્મા છું, હું ટંકો કિરણવત એવો શુદ્ધ આત્મા છું, હું ટંકો કિરણવત એવો શુદ્ધ આત્મા છું, હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું, હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું, હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધ આત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધ આત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધ આત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ લઘુ ગુરુ સ્વભાવથી જ છે, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ લઘુ ગુરુ સ્વભાવથી જ છે, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ લઘુ ગુરુ સ્વભાવથી જ છે, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, હું અવિનાશી છું, હું અવિનાશી છું, હું અવિનાશી છું, હું અવ્યય છું, હું અવ્યય છું, હું અવ્યય છું, હું સૂક્ષ્મ છું, હું સૂક્ષ્મ છું, હું સૂક્ષ્મ છું, હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું, હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું, હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું, હું નિર્મલ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું, હું નિર્મલ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું, હું નિર્મલ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું, હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન જ છું, હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન છું, હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન છું, હે સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ એવા હે વિતરાગી પરમાત્મા, તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ એવો હું શુદ્ધ આત્મા છું, તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધ આત્મા છું, તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધ આત્મા છું, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું, મન વચન કાયાની તેઓ અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું,
મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકો કિરણ છું, આનંદ સ્વરૂપ છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. આપની વૃત્તિ એ મારી વૃત્તિ રહો. આપની વૃત્તિ એ મારી વૃત્તિ રહો. આપની વૃત્તિ એ મારી વૃત્તિ રહો. આપની દ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ રહો. આપની દ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ રહો. આપની દ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ રહો. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. હે વિશ્વવંદેવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, મને અને સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થાઓ. સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત થાઓ. સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાઓ. સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાઓ. પ્રબળ પુરુષાર્થ પ્રાપ્ત થાઓ. સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓના શુદ્ધાત્માને અત્યંત ભક્તિથી અભેદ ભાવે વારંવાર સ્વીકાર નમસ્કાર 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 કરી એટલું માગું છું કે સમતા ભાવે મેં જે દ્રઢ નિર્ણય નિશ્ચય કર્યો છે કે મને શુદ્ધાત્મા અનુભવ પ્રાપ્ત થાઓ અને તે પ્રાપ્ત થવામાં સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો અને કલ્યાણ કરવાની મને પરમ શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. હે વિશ્વવંદેવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, હું કદી પણ આપ ગુરુદેવ થકી જ્ઞાનવાદથી, ત્યાગવાદથી, પરમ જ્ઞાનથી, પરમ ધ્યાનથી, શુદ્ધાત્માથી, શુદ્ધાત્માની ઉપાસના કરનારાઓ સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓના શુદ્ધાત્માથી, સર્વે સિદ્ધોથી, સંતોથી, મહંતોથી, જગતના જીવ માત્રથી કદી જ પણ સંકિત, વંચિત કે બાળો ન બનું તેવી શક્તિ, ભક્તિ, દ્રષ્ટિ, જ્ઞાન, વિવેક, વિનય, ચારિત્ર્ય અને પ્રજ્ઞા મને આપો. એક નિષ્ઠાપૂર્વક કેવળ એક આપની જ આજ્ઞામાં જ વર્તવાની મારી દ્રઢ અભિલાષા છે અને પ્રતિજ્ઞા છે. તે પૂરી કરવાની શક્તિઓ મને પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. આજ દિનની અધ્યક્ષ ક્ષણ પર્યંત આપની જે કોઈ આજ્ઞા મારાથી પાળી શકાય નથી તે સર્વની હું ક્ષમા માંગુ છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાવો, નિરંતર થાવો, નિરંતર થાવો અને ધારણ થાવો. આપનું બોધેલું સમ્યક જ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ અર્પો, જાગૃતિ અર્પો, જાગૃતિ અર્પો.